ભગવાન છે એ પોતે જો કદી ગાયોનો સંવર્ધન કરતો હોય અને ગાયો માટે જો કદી ગોવર્ધન પર્વત ઉપાડતો હોય તો સરકાર તું તો શું કહેવાય, શું સરકારની તો કોઈ હેસિયત નથી. અમારા હૃદય રડી રહ્યા છે કે જે ગાય માતાનું દૂધ પી અને આ આખા સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો એ ગાયના દૂધથી તમારું પાલન પોષણ થયેલું છે. હિન્દુ સમાજમાં એ ગાય માતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. એને જન્મ હોય, તમારો મૃત્યુ થાય તો એના પૂંછડે પાણી વેળીને તમારા પુણ્ય, તમારા જે માણસે એના જીવન દરમિયાનમાં જે કાર્યો કર્યા છે એમાં તેને મુક્તિ મળવા માટે આ ગાય માતા છે. એ આજે મારી ગાય માતા મરી રહી છે. ડબ્બામાં જે ગાયો પૂરેલી છે, ગાય માતા જે માલધારીઓના ઘરમાંથી લાવીને આ લોકો અહીંયા પૂરી છે. પોતાની ગાય માતાની માગણી કરી રહ્યો છે કે તમે ગૌ હત્યા કરી રહ્યા છો, તમે અમારી ગાય માતાને તમે ન સાચવી શકતા હોય તો અમને સુપ્રત કરી દો. જ્યારે આજ અમારી પાસે સારી સારી નસલની દેશી બ્રીડની ગાયો છે અને એ ગાયો આજે અહીંયા આ ડબ્બામાં મરી રહી છે તો અમારા કાળજા કપાઈ જાય છે. બેન, એક નાની વાછડી જ્યારે ગાય થાય ને એને 3.5 વર્ષ એનો નિભાવવાનો ખર્ચ કેટલો થાય એ કોણે ભોગ્યો? અમે ભોગ્યો છે બેન. કાંઈ રોટલી ખાવાથી ગાય નથી જીવતી. અને 280 કતલખાનાને મંજૂરી આપી ભારતીય જનતા પાર્ટી સરકાર. જે ગાય માતાની દફન વિધિ કરવાની જગ્યાએ આ લોકો ત્યાં છૂટા દે એમાં ફેંકી દેતા હતા અને ત્યાં કૂતરાઓ ફાડી કાઢતા હતા અને ત્યાં ચામડાનો વેપાર થતો હતો. તો એને સાચવવાની, નંદીને સાચવવાની જવાબદારી એ આ જે 2 પગવાળા આખલા છે એમની છે. પણ એ ગૌચરો બૌચરો જે 2 પગવાળા આખલા ખાઈ ગયા છે એટલે એના બીજાથી કોઈ મતલબ નથી. એટલે પહેલાં તો જ્યારે આ લોકો આવ્યા ને એટલે બધાને ડર જ પેદા જ કર્યો છે. એમના માણસો મોકલીને ડર પેદા કર્યો. અને એ જે ગાય માતા મરી રહી છે એને છોડી આપો અને લાયસન્સની મુદત વધારો, ત્યાં સુધી ઘર આગળથી ગાયો ના લઈ જશો. ગાયો તો પકડી ગયા પણ બેન, અમારી બેન દીકરીઓને કાનમાંથી કીડા પડી જાય એટલી ગાળો પણ બોલવામાં આવી છે એક અધિકારી તરફથી. વારે ઘડીએ મળ્યા પણ જ્યારે બી જઈએ ત્યારે કમિશનર સાહેબ તો મળતા નથી. કમિશનર સાહેબ વાઇબ્રેટની મિટિંગોમાં હોય, અમારી ગાય માતાની આટલી બધી મરી રહી છે પણ એમાં એમને ગાય માતામાં રસ નથી. એમને વાઇબ્રેટને આવા બધા તાઇફામાં જ રસ છે. મેયર સાહેબ આ ગાયો જે મારી 9-10 ગાયો જે અટકાય, ધંધો બધો ડબ થઈ ગયો. છોકરો રડ્યું, મને હૃદય રૂમલો એ આવી ગયો. બોલો, ઘણી બધી અમે રજૂઆતો કરી, ઉપરના લેવલ સુધી ગયા, કોઈ અમારી વાત સાંભળવા માંગતું નથી. એમની પાસે કોઈ જવાબ જ નથી અમારા પ્રશ્નોનો. અને અમે વારે ઘડીએ કહીએ છીએ કે ભાઈ અહીંયા ગાય માતા મરી રહી છે, આ કંઈ વસ્તુ નાની મોટી અમથી વાત નથી. રોજની ગાય માતા મરી છે. પાણીની અંદર ફટકડી અને મીઠું નાખી અને પાણી જે પીવડાવવામાં આવ્યું એનાથી ગાય માતાની હોજરી જે છે સંકોચાઈ. આ રસ્તે રઝળતી ગાય નહોતી. આ લોકોના માલિકીની જગ્યામાં ખીલ્લે બાંધેલી ગાય અહીંયા છોડીને લાવવામાં આવેલી. બોમ્બેમાં કતલખાનું છે, એવી કતલખાના જેવી દશા અહીંયા કરી નાખી. ગૌ માતાની નથી પાણી હાલતા આ રાક્ષસો. માલધારી સમાજના એ મારા પશુપાલક સમાજના અગ્રણીને એમ કે તમે મને લેખિત આપો, કાલ સવારે તમે ઢોર લઈને અહીંયાથી નીકળી જશો, હું તમારું ઢોર અત્યારે છોડાઈ આપું, મને લેખિત આપો. એમના બાપનું અમદાવાદ છે. અને જે સાચા કસાઈવાળા એ લોકો મેલમાં, ગૌ ભક્તો છે જેલમાં. આ સરકાર એવી હાલત લઈ નાખી નમસ્કાર. છેલ્લા કેટલાય દિવસથી મનપા વર્સિસ માલધારીઓની જંગ ચાલી રહી છે અને રખડતા ઢોર પકડવા માટે સરકારે પગલાં તો લીધા, તંત્રએ પગલાં તો લીધા, પરંતુ જે ઢોરવાડામાં લઈને જાય છે ઢોરને ત્યાં એની દયનીય હાલત છે. ઘણા બધા વિડીયોઝ પણ આપણે જોયા છે. માલધારીઓએ હવે રસ્તા પર આવવાની જરૂર પડી છે, ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડી છે. અમે અહીંયા દાણી લીમડા પાસે જે ઢોરવાડા છે ત્યાં આવ્યા છીએ, જ્યાં ઢોર પકડીને લઈને આવે છે. ત્યાં બારે ફૂટપાથ પર આ બધા જ માલધારીઓ બેઠા છે. છેલ્લા કેટલાય સમયથી એ લોકો વિરોધ પણ કરી રહ્યા છે. એમની સાથે સીધી વાત કરીએ. પહેલાં તો રસ્તા પર આવવાની જરૂર કેમ પડી? મારું નામ કિરણભાઈ દેસાઈ છે અને અમે અહીંયા ઘણા દિવસોથી ધરણા પર બેઠા છીએ. રસ્તા પર આવવાનું કારણ એ કીધું ગૌ હત્યા. જે આઈએમસીના ડબ્બામાં જે ગાયો પૂરેલી છે, ગાય માતા જે માલધારીઓના ઘરમાંથી લાવીને આ લોકો અહીંયા પૂરી છે.
એ ગાયો સચવાતી નથી. રોજની અહીંયા 50 ગાયો મરે છે. 25 આંકડો એ લોકો ઓન પેપર લખેલો છે. અને અગાઉ બી અમે ગેસપુરનો વિડીયો આપણે જોયો છે. જે ગાય માતાની દફન વિધિ કરવાની જગ્યાએ આ લોકો ત્યાં છૂટા દે એમને ફેંકી દેતા હતા અને ત્યાં કૂતરાઓ ફાડી કાઢતા હતા અને ત્યાં ચામડાનો વેપાર થતો હતો. ત્યાં અમારી જે પ્રૂફ છે, એવિડન્સ છે અને હાડકાના કંકાના ઢગલા બી પડેલા. એટલે એક સમગ્ર હિન્દુ સમાજમાં લાગણી અને રોષ ભપકી ઉઠ્યો છે કે તમે ગાય માલધારીના ઘર આગળથી પકડી જાઓ, રોડ ઉપરથી પકડી જાઓ અને અમારો વિરોધ નથી, પણ તમે કમસે કમ ગાય તો સાચો. તમે અમારું ધન જે લૂંટી ગયા છો એ ગાય તો તમે રોજ અહીંયા મરી રહી છે. અને બીજું એ લોકોએ પરિપત્ર બહાર પાડેલો એ પ્રમાણે અહીંયા હતી ગાય છે 5 ગાય માતા હતી પહેલાં. અહીંયા ધરડા પર બેઠા પછી એ લોકોએ થોડી ફેરફાર કર્યો છે. બીજી જગ્યાએ બીજા પાંજરાપોળમાં ગાય માતા મોકલી છે. પણ એ પાંજરાપોળ કેવા, જે તે આપને રાસકાનો વિડીયો બતાવેલો, જે રાસકામાં પાંજરાપોળ હતું એવા જ પાંજરાપોળો છે. એટલે માલધારી સમાજને બીજું કે લાયસન્સ, અમારા ઘરમાં જ ગાય રાખવા માટે લાયસન્સ, અમે લાયસન્સ લેવા માટે તૈયાર છીએ, પણ એના એવિડન્સ દસ્તાવેજ માગે છે એ લોકો. તમે દસ્તાવેજ તો કોઈની પાસે ના હોય, ગામ તળમાં વેરા પહોંચે જ હોય. એટલે વેરા પહોંચ અને અમે અમારું બહુ જૂનો વાસઘરનું છે અહીંયા, તો તમે ટેક્સ બિલ લઈને, લાઇટ બિલ લઈને તમારા પરિપત્રમાં જે કીધેલું એ પ્રમાણે અમારી જગ્યા જોઈને, જગ્યા હોય તો લાયસન્સ આપવાનું છે. અમે એમ નથી કહેતા તમે લાયસન્સ આપી દો, જગ્યા હોય લાયસન્સ આપો. અમે અમારી સીધી માગણી છે, અમારો વેપાર છે, અમારી રોજિંદી જીવનથી તમે ખીંચી રહ્યા છો, તો એ રોજીરોટી અમે તમે છીનવશો નહીં અને અમને જેટલી બી જગ્યા હોય એટલી અમને ગાય રાખવાની પરમિશન આપો, એવી માલધારી સમાજની માગણી છે. અને એ જે ગાય માતા મરી રહી છે એને છોડી આપો અને લાયસન્સની મુદત વધારો, ત્યાં સુધી ઘર આગળથી ગાયો ના લઈ જશો. આ 3 જ માગણી છે. જે અધિકારીઓએ આ ગૌ હત્યા કરી છે એમની પર ફરિયાદ કરવામાં આવે, અમારી માગણીઓ છે. અચ્છા, તમને અહીંયા વિરોધ કરવા માટે પરમિશન મળી ખરી? હા, અમારે અહીંયા ઘણી બધી પોલીસ સાથે અમે પરમિશનો લીધેલી છે અહીંયા. અને કેટલા દિવસથી તમે આ વિરોધ કરી રહ્યા છો? આ અમારો 10મો દિવસ છે. 10મો દિવસ છે. અને કોઈ નિરાકરણ આવ્યું, વાતચીત થઈ કોઈ અધિકારી સાથે, કોઈ સાથે? અમે મેયર સાહેબને વારે ઘડીએ મળ્યા, પણ જ્યારે બી જઈએ ત્યારે કમિશનર સાહેબ તો મળતા નથી. કમિશનર સાહેબ વાઇબ્રેટની મિટિંગોમાં હોય. અમારી ગાય માતાની આટલી બધી મરી રહી છે, પણ એમાં એમને ગાય માતામાં રસ નથી, એમને વાઇબ્રેટને આવા તાઇફામાં જ રસ છે. મેયર સાહેબને કહેલો, હું કમિશનર સાહેબને કહીશ, એવો જવાબ આપીને અમને ઉભા રહી જાય છે. એમની પાસે કોઈ જવાબ જ નથી અમારા પ્રશ્નોનો. અને અમે વારે ઘડીએ કહીએ છીએ કે ભાઈ અહીંયા ગાય માતા મરી રહી છે, આ કંઈ વસ્તુ નાની મોટી અમથી વાત નથી, રોજની ગાય માતા મરી છે. તમે એને બચાવવા માટે શું પ્રયત્ન કરો છો? તમે એમ કહો છો કે ગાય માતા તમે માલધારીને આપી દો તો એને એ બચાવી લેશે, પણ એ બી આ લોકો કરવા તૈયાર નથી. અચ્છા, આ ગાયને કૂતરાની મોતે મરવા માટે કોણ છોડી રહ્યું છે? ચોક્કસ બાબત છે કે લોકોના ઘરેથી જે ગાયો છોડી લઈને આવવામાં આવીને અહીંયા ડબ્બામાં પૂરવામાં આવી હતી. એમને પૂરતા પ્રમાણમાં ખોરાક જે આપવો જોઈતો, ઘાસચારો આપવો જોઈતો તે આપવામાં આવ્યો નથી. પાણીની અંદર ફટકડી અને મીઠું નાખી અને પાણી જે પીવડાવવામાં આવ્યું એનાથી ગાય માતાની હોજરી જે છે સંકોચાઈ, પૂરતા પ્રમાણમાં ખોરાક ન લઈ શકી. આમ પણ નાખ્યો હોય તો, જો કે એમની પૂરતા પ્રમાણમાં જો ઘાસચારો છે જ નહીં, નાખ્યો હોય તો પણ એ ખાઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતી. અને ચોક્કસપણે અમે માનીએ છીએ કે જે ગાય માતાના મૃત્યુ થયા છે એ માત્ર ને માત્ર ભૂખમરાથી થયા છે. બિલકુલ એક તણખલું પણ નાખવામાં આવતું નથી. એક પાર્ટીનું અહીંયા જે ડેલિગેશન આવ્યું હતું અને એના જે આંકડાની જે માયાજાળે રચવા માગતા હતા, જે આંકડો આપ્યો તો ઘાસચારો કેટલો નાખવામાં આવે, એમાં જે લોકો ફસાઈ ગયા હતા. જે આંકડો એમને આપ્યો એના અંદાજ મુજબ ઘાસચારો જે છે પ્રતિ ગાયની આપણે વાત કરીએ તો માત્ર 5-5.5 કિલો ઘાસચારો થતો હતો. જો કે એક ગાયને દિવસ દરમિયાનમાં 30 કિલો ઘાસચારો જોઈએ એને ખાવા માટે પૂરતા પ્રમાણમાં, તો એ નથી નાખતા. એ તો એમના જ મોઢે કબૂલેલું છે. હવે રહી વાત ગાય માતાની, તો ગાય માતાની આ રસ્તે રખડતી ગાય નહોતી, આ રસ્તે રઝળતી ગાય નહોતી. આ લોકોના માલિકીની જગ્યામાં ખીલ્લે બાંધેલી ગાય અહીંયા છોડીને લાવવામાં આવેલી હતી. કે તમે જુઓ છેલ્લા 2-3 મહિનાથી જેટલા પ્રમાણમાં જે શરૂઆતમાં ગાયો રોડ ઉપર હતી એટલી ગાયો નહોતી. લોકોએ નામદાર હાઈકોર્ટે જે સૂચનો કર્યા, લોકોના અકસ્માત જે થતા હતા, પોતાના જાનમાલનું જ્યાં નુકસાન થતું હતું, ત્યાં માલધારી સમાજને પણ એટલી એમની સંવેદના હતી, એમના પ્રત્યે એટલી જ લાગણી હતી, એટલું જ દુઃખ હતું. એટલે માલધારી સમાજ પણ ક્યાંક જાગૃત થયો. જે દસ્તાવેજી પુરાવા, જેને આપણે ઉલ્લેખ કરવો હોય તેમ કહી શકાય કે દસ્તાવેજી પુરાવા છે. જો એ દસ્તાવેજી પુરાવા સરકારી તંત્રે માન્ય રાખતું હોય તો ઘરે ગાય છે તો એ ગાયનું લાયસન્સ લેવા માટે દસ્તાવેજી પૂરતા છે. અને જે પોલિસી લાવવામાં આવી હતી એનું જે ફોર્મ હતું એમાં આ જ પુરાવા લખેલા હતા. પણ ખબર નહીં આ જે પશુપાલક જે છે જઈને આ પુરાવા એમની સમક્ષ રજૂ કર્યા ત્યારે એમને કંઈક પેલો કીડો સળવડ્યો, પેલો પાછો બિલ્ડરોનો.
એટલે એમને નવી બાબત ઊભી કરી કે નહીં, તમારે ત્યાં દસ્તાવેજ તમારે આપવો પડશે, તમારી માલિકીની જગ્યા છે કે નહીં. હવે એક વાત હું એ કરું કે આ મૂર્ખ તંત્ર સમાજને, પશુપાલકને મૂર્ખ સમજતો હોય એવું બતાવવાનો પ્રયાસ અહીંયા ચોક્કસ દેખાય છે. એટલા માટે એમને હું મૂર્ખ એટલા માટે કહું છું કે જે એમને એસઓપી જે બનાવી છે અને જે એક ગાય બાંધવા માટેનું જે એમને જગ્યાની વાત મૂકી છે અંદર 3x8 મીટરની, એ લાઇસન્સ આપવા માટે આટલી જગ્યા તમારે એક ગાય માટે જોઈશે. તો આ ઢોરના ડબ્બામાં, આ ગૌ હત્યા કેન્દ્રમાં 5000 ગાયોને પૂરવામાં આવી તો તમે જે એસઓપી બને એનું પાલન તમે જ નથી કરતા. આજે એક પર્ટિક્યુલર એક કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને જે હિન્દુના ઠેકેદાર બની બેઠેલા છે, આજે એમની માં, એ જે હિન્દુ ઠેકેદાર, એ ગાય માતાનું પૂંછડું પકડીને સત્તાના ઉચ્ચ સ્થાને જે બેસી ગયા, એની ભગીની સંસ્થાઓ જે હિન્દુ કરીને નીકળી પડ્યા છે, ક્યાં છે લોકો? અમે પૂછવા માગીએ છીએ કે આ હિન્દુઓની માતા જેને તમે કહો છો કે એની અંદર 33 કરોડ દેવનો વાસ છે, તમે હમણાં કોઈ વિધર્મી હોત તો એમના માટે તો તમે તૂટી પડ્યા હોત. અને એવું ભૂતકાળમાં કર્યું છે લોકોએ. એક ગાયનું પૂંછડું કાપીને અને જગન્નાથ મંદિરની આગળ નાખી દેવામાં આવતું હતું અને એક ધર્મના નામે એક ઉન્માદ ફેલાવવામાં આવતો હતો અને એ ઉન્માદના આધારે આજે સત્તામાં બેઠા છે લોકો. એ ગાય માતા આજે એમના માટે પશુ થઈ ગયું છે કે ઢોર થઈ ગયું છે. દુઃખ એ બાબતનું થાય છે. જે વેપાર કરે છે, જે નાણું એકઠું કરે છે, ક્યાંથી કરે છે એ મારે કહેવાની જરૂર નથી, આપ સુપેરે જાણો છો. એ એમ કે મારા સમાજના એ અગ્રણીને કંઈ લેખિત આપો. કોની વાત કરી? તમે સુપેરે સમજી શકો છો હું વ્યક્તિગત કોઈનું નામ સાથે હું તમને નહીં કહી શકું, મારી પણ એક મર્યાદા છે. પણ આપ પત્રકાર મિત્રો ખૂબ જ સારી રીતે જાણો છો એ કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કોઠા છે ત્યાં સત્તા સ્થાને બેઠેલા છે, કોના ઇશારે જે લોકો કામ કરી રહ્યા છે, એ ઉઘરાણા જે કરીને જે પૈસા જે પાર્ટી ફંડમાં મૂકે છે, હું એમની વાત કરી રહ્યો છું. એ લોકો, એ મારા માલધારી સમાજના, એ મારા પશુપાલક સમાજના અગ્રણીને એમ કે તમે મને લેખિત આપો, કાલ સવારે તમે ઢોર લઈને અહીંયાથી નીકળી જશો, હું તમારું ઢોર અત્યારે છોડાઈ આપું, મને લેખિત આપો. એમના બાપનું અમદાવાદ છે. આદિ અનાદિકાળથી આ સમાજ અહીંયા વસેલો છે. મારી બાજુમાં કિરણભાઈ બેઠા છે. એ કિરણભાઈનું વતન વેજલપુર ગામ છે. અમદાવાદ શહેરની જ્યારે સ્થાપના કરવામાં આવી, એ જે કંઈ પણ નામ હતું પહેલાં ને પછી જે સ્થાપના અમદાવાદની કરવામાં આવી, અહેમદ શાહ બાદશાહે જ્યારે આ શહેર વસાયું તો એ આ સમાજ છે, આ લોકો છે વેજલપુરના કે જેમને લાઈને અહીંયા વસાયા હતા. એ મુસ્લિમ શાસકો પણ ગાયો રાખતા હતા એમના ત્યાં, જે આપણે ભદ્રકાળી જે મંદિર છે એની બાજુના જે એમાં ગાયો રાખતા હતા અને ગાયોને સાર સંભાળ રાખવાની અને ધોવાની જવાબદારી આ સમાજને સોંપવામાં આવી હતી. અને મારા શહેરની અંદર તમે પશુપાલકોને અહીંયા વસાવો, મારે એની એ ગાયના દૂધની વાત હોય, બીજી અને તમે હુમાયુન નામું તમે વાંચ્યું છે, એમાં લખેલું છે કે ભારત વર્ષમાં તમારે જો શાસન કરવું હોય ને તો આ ગાય માતાને આંગળી ન અડાડતા. તો એ મુગલોથી પણ આ લોકો ગયેલા છે. એ ગાયને સાચવતા હતા, પણ અહીંયા તો ગૌ હત્યા કેન્દ્ર સરા જાહેર ખોલી નાખ્યું છે. આજે રોજની ગાયો મરી રહી છે. અમારા હૃદય રડી રહ્યા છે કે જે ગાય માતાનું દૂધ પી અને આ આખા સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો એ ગાયના દૂધથી તમારું પાલન પોષણ થયેલું છે. હિન્દુ સમાજમાં એ ગાય માતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. એને જન્મ હોય, તમારો મૃત્યુ થાય તો એના પૂંછડે પાણી વેળીને તમારા પુણ્ય, તમારો જે માણસે એના જીવન દરમિયાનમાં જે કાર્યો કર્યા છે એમાં તેને મુક્તિ મળવા માટે આ ગાય માતા છે. એ આજે મારી ગાય માતા મરી રહી છે. આ સમગ્ર સમાજ જે બેઠો છે એ હિન્દુ સમાજમાંથી છે, પોતાની ગાય માતાની માગણી કરી રહ્યો છે કે તમે ગૌ હત્યા કરી રહ્યા છો, તમે અમારી ગાય માતાને તમે ન સાચવી શકતા હોય તો અમને સુપ્રત કરી દો. તમે સ્ટેન્ડિંગ કમિટીની તમારી મિટિંગ બોલાવો તાત્કાલિકે અને એમાં એક ઉચ્ચક દંડ નક્કી કરો. એ દંડ ભરવા પણ આ પશુપાલક તૈયાર છે. એ ગાય અમારી છોડી આપો, એટલા માટે કે અમારા ઘરે મારી ગાય માતા એ સુરક્ષિત હશે. તમે તો અહીંયા ભૂખે મારી નાખી રહ્યા છો. આપના સનિષ્ઠ માધ્યમથી મારે એ લોકોને પણ કહેવું છે કે જે ગાય માતાના નામે મત લઈ, એ વિશ્વ હિન્દુ પરિષદ હોય, એ બજરંગ દળ હોય,
એ માત્ર ને માત્ર સત્તાની રોટલી શેકવા માટે જ બહાર નીકળ્યા છે. હિન્દુ સમાજને મારે આમ આસનિષ્ઠ માધ્યમથી સંદેશો આપવો છે કે તમારો ઉપયોગ કરી રહ્યા છે. જે પોતાની માતાનો નથી, જે હિન્દુ લોહીનો નથી, એ કોઈનો ના હોય. આ હિન્દુ સમાજમાં જેને જન્મ લીધો છે, જે એની ભગીની સંસ્થાઓ ચલાવી રહ્યા છે અને માત્ર ને માત્ર હિન્દુઓના મત લેવા માટે થઈ અને એનો રોટલો શેકી રહ્યા છે. આજે એની ગાય માતા જે મરી રહી છે, એ જો એની માતાનો ના હોય તો તમારો શું થવાનો છે? આધુનિક યુગ આવ્યું, ટ્રેક્ટર આવ્યું, આપણે આધુનિકતાને વર્યા એટલે આખલો ક્યાંક પરાણે મુકાઈ ગયો. તો એને સાચવવાની, એ નંદીને સાચવવાની જવાબદારી એ આ જે 2 પગવાળા આખલા છે એમની છે. પણ એ ગૌચરો ને બૌચરો જે 2 પગવાળા આખલા ખાઈ ગયા છે એટલે એના બીજાથી કોઈ મતલબ નથી. એટલે આગામી દિવસોમાં અમને જો ન્યાય નહીં મળે તો રચનાત્મક રીતે અમે આગળ વધીશું. અમારા કાર્યક્રમો જાહેર થશે, એ આપણા મીડિયાના માધ્યમથી અમે લોકોને જણાવીશું. હા, એ બાબત ચોક્કસ છે કે અમારું આંદોલન જે કંઈ પણ છે એ ગાંધી ચિંધ્યા માર્ગે છે. ગાય પોતે રાખતો નથી, પણ જે ગાય પર અત્યાચાર થયો એનાથી મને એમ આત્માથી એમ થયું કે નહીં, આ વસ્તુ સાચી છે, આમાં ન્યાયમાં ઉભા રહેવા જેવું છે. આ પ્રશ્ન આપણે નહીં ઉભા રહીએ તો કાલે આપણે એમ કહીએ છીએ હિન્દુ, તો આ ગાય પણ એક માતા છે. તો જો એના આપણે વારે નહીં બોલીએ, નહીં બેસીએ તો પછી એનું અસ્તિત્વ નીકળે. આ ગાય જે છે એ બહુ સંવેદનશીલ પ્રાણી છે, બધું સમજે છે. ગાયને પ્રથમ અમે રબારી તો ચારો ખવડાવતા હતા, નહોતા ખવડાવતા નહીં બેન, બરાબર? ગાયને રોટલી આપતા શીખવાડી કોણે શીખવાડી? આપણે નથી સનાતન ધર્મમાં બી આપણે રોટલી બનાવીએ એટલે કે ભાઈ પહેલી ગાયને પહેલી રોટલીને લે ગાય. ગાયનો તો ચારનો જ મોહ હતો, પણ તમે રોટલીનો મોહ જગાડ્યો. એટલે ગાય જેમ આપણે એકબીજાને સામે ટોક થાય એટલે વાત થાય, એમ ગાયને બી સામે ભાષા થાય. એક ગાય જાય એટલે બીજી બી જાય. હું એમ નથી કહેતો કે છોડી મૂકવામાં આવી, ભટકતી ક્યાંક ગઈ એમાંથી આ ચાલુ થયું, બરાબર? હવે આ લોકોએ સીધી આ જે કાયદો લાવીને સીધો એક સમાજમાં એવો ડર પેદા કરી નાખ્યો. તો પહેલાં તો હું તો એમ કહું છું ને કે મહદઅંશે અમારો સમાજ હજુ ઘણો પછાત છે, અભણ છે, જે નથી જાણતા. એનો ઉપયોગ આ લોકોએ ટીમવર્ક એટલે કે ડ્રાઈવ ને બધા એક સામટા અને એમ લે લો ઉઠાઈ લો. એટલે પહેલાં તો જ્યારે આ લોકો આવ્યા ને એટલે બધાને ડર જ પેદા જ કર્યો છે. એમના માણસો મોકલીને ડર પેદા કર્યો. એટલે પહેલાં લોકો અમે અચંબો જ પામી ગયા, છે શું આ, બરાબર? અને સીધી ડ્રાઈવ કરીને રોડે રખડતી પકડી જાય એની સામે કોઈનો વાંધો નહોતો. તો ખીલે હોય 10 બાંધેલી હોય તો 10 બી ઉઠાઈ લેવાની. એવો કયો નિયમ? જગ્યા છે, રાખી શકીએ છીએ. બેન, એક નાની વાછડી જ્યારે ગાય થાય ને ત્યારે એને 3.5 વર્ષ એનો નિભાવવાનો ખર્ચ કેટલો થાય એ કોણે ભોગ્યો? અમે ભોગ્યો છે બેન. કાંઈ રોટલી ખાવાથી ગાય નથી જીવતી. અમે બી એનું ખાણ દાણ, એને ભીનું સૂકું, એનું વાછડું ધવરાવું, એની માવજત કરતા હોઈએ છીએ. ત્યારે આ એની લાગણી છે બેન અમને. અમારી બેન દીકરીઓ, અમારા બાળકો બેન ખૂબ જ રડે છે. કોઈ વેદનાને પાર નથી. એટલો અત્યાચાર થયો છે અમારી સાથે. ગાયો તો પકડી ગયા, પણ બેન, અમારી બેન દીકરીઓને કાનમાંથી કીડા ફરી જાય એટલી ગાળો પણ બોલવામાં આવી છે એક અધિકારી તરફથી, કે જે બહુ ટોપના હોદ્દા પર, કે જેને એડમિનિસ્ટ્રેશન કહેવાય, IAS કક્ષાના એવા જે અશોભનીય હતા એવી એ પણ અમે ઝીલી છે. છતાંય અમે કોઈ એમની સામે ક્યારે હજુ સુધી એક શાંત અમારું જે આંદોલન, જે અમારી લડત છે ગાય માટે, એ ચાલુ રાખી છે. બાકી એમને તો કંઈ બાકી રાખ્યું નથી. દરેક ધર્મ પોતાના ધર્મ આધારિત આજે પણ દરેક પોતપોતાનો ધંધો કરે છે. શું અમે એકલાએ જ ગુનો કર્યો બેન? શું અમારે એવો ગુનો અમે કર્યો? એમ કહી દો તમે કે અમદાવાદથી ચાલ્યા જાઓ, તમે ચાલ્યા જઈએ, બસ એ જ બાકી રહ્યું છે. કંઈ બાકી રહ્યું નથી. હવે દાદા સાથે વાત કરીએ. દાદા, શું નામ છે તમારું? ભીખાભાઈ નહીં. અને ક્યાં રહો છો તમે? બેન જો આ ગાયોનો તો એકાર કરી નાખ્યો છે. ગાયો ફૂલ મારી નાખી. અમારો રોજી મને અટકાઈ આવી ગયું.
આ ગાયો જે મારી 9-10 ગાયો જે અટકાય ધંધો બધો ડબ થઈ ગયો. છોકરો રડે મને હૃદય રૂમલો આવી ગયો. બોલો અચ્છા, તમે આટલા ટાઈમથી ગાયો સાચવી એનું પાલન પોષણ કર્યું અને પછી જ્યારે આ ચાલો ખવડાય બધું કર્યું, પાલન પોષણ કર્યું, પણ તોય અમારી ગાયો રહી ગયા. અને આ હોબળી એક હૃદય રૂમલો આવી ગયો ને મને, અઠવાડિયું દાખલ કર્યું મને. મારો માલ જોયો કે મને કેવું થાય, એકાકાર મોણા મરી જાય કરતા બૂંડું થઈ ગયું. આ તો કેટલી ગાયો હતી દાદા તમારી? 12-13 જેવી ગાયો હતી. આમને કે આમને અને શું મતલબ તમારી ગાયો લઈ ગયા ત્યારે શું કઈને લઈ ગયા હતા? આપનું શું નામ છે? મારું નામ બેન રોહિતભાઈ ભુવાજી છે. હું સતીમાના ભુવાજી છું. અચ્છા, તમારે કેટલી ગાયો હતી ઘરમાં? લગભગ 15 થી 20 ગાયો હતી. અને આ જ્યારે કોર્પોરેશનનું બધું ચાલુ થયું એ પછી અમારી ગાયો એક પણ રહેવા દેતા નથી. ઘણી બધી અમે રજૂઆતો કરી, ઉપરના લેવલ સુધી ગયા, પણ કોઈ અમારી વાત સાંભળવા માગતું નથી. સરકારશ્રી અમારી કોઈ વસ્તુ સંભાળવા માગતી નથી. અમે ઘરે બાંધીને રાખીએ છીએ. સરકારને એમ છે કે ગાય રાતોરાત પેદા થઈ જાય છે, પણ સરકારને એવી હજુ સુધી સમજણ નથી પડતી કે પહેલાં તો આ ગાયના પેટમાં 9 મહિના બચ્ચું રહે, ત્યારે જઈને આ ગાય એ વાછડાને જન્મ આપે. અને એ વાછડાને મોટું કરવા માટે અમારી મહિલાઓ, અમારો સમાજ, માલધારી સમાજ દિવસ રાત એના પાછળ એ બીમાર પડે, સાજું પડે, માદું પડે. 4-5 વર્ષની ત્યાં મહેનત હોય ત્યારે જઈને એ વાછડું મોટું થાય ને ગાય બને છે. આવી વસ્તુ સરકારના કાને કે સરકારને સમજણ નથી આવી હજુ. અને માલધારી અમે તો બધા છીએ, અમે તો હોઈએ જ, પણ સાથે સાથે અમારી બહેનો પણ એટલો આના અંદર જોડાયેલી છે. અમારી બહેનોએ પણ આના અંદર જેમ પોતાના બાળકને મોટી કરતી હોય એ રીતે આ વાછડાને કેવી રીતે કેટલું દૂધ પીવડાવવું, ક્યારે પીવડાવવું, આ બધી સમજણ અમારામાં છે. સરકારને આવી હજુ સમજણ નથી કે એક વાછડાને કેટલું દૂધ પીવડાવવું, ક્યારે પીવડાવવું, ક્યારે એને પાણી આપવું, આ બધી સમજણ સરકાર પાસે નથી. આ ગાયને એ લોકો એક જાણે નિર્જીવ હોય એ પ્રમાણે લાઈન પૂરી દે છે. હજુ એમને એવી ખબર નથી પડતી કે આનામાં જીવ છે, આનું કઈ રીતે પાલન પોષણ કરવું એ પશુપાલકોને અને માલધારીઓને જ ખબર પડે. માલધારીઓને અને પશુપાલકોને સરકારે તો ખરેખર પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે લોકો આગળ આવો, તમે કંઈક વૃદ્ધિ કરો, અમે કોઈ સારી નસલ સુધારો. પણ એવી વસ્તુ તો કરવાની બહુ દૂર રહી. અમારી વર્ષોની મહેનત ઉપર આ સરકારે પાણી ફેરવી દીધું. અમે દિવસ રાત એક કરી અને પશુ સંવર્ધન કરતા હોઈએ, સારી સારી ઓલાદોનો અમે જતન કરતા હોઈએ, એને આગળ લાવતા હોઈએ, સારી સારી બ્રીડ તૈયાર કરતા હોય. આપણી દેશી બ્રીડની ગાયો અમે વર્ષોથી અમે મહેનત કરી, જ્યારે આજ અમારી પાસે સારી સારી નસલની દેશી બ્રીડની ગાયો છે. અને એ ગાયો આજે અહીંયા આ ડબ્બામાં મરી રહી છે તો અમારા કાળજા કપાઈ જાય છે કે અમારી દિવસ રાતની મહેનત આજે આ સરકારના દેખાતી નથી અને એમને કંઈ ખબર પડતી નથી કે આ શું વસ્તુ અને કયો અણમોલ આ જીવ, કયો અણમોલ, કેવો અણમોલ જીવને આ સરકાર ગુમાવી રહી છે. જાણે પોતે કૃષ્ણ ભગવાન પણ આ કુંભમાં આવીને રહેતો હોય અને એમ કહેતો હોય કે આમના ખોડીએ જવાય અને આમના ત્યાં રહેવાય, અને પોતે ભગવાન થઈને જો અમારા ત્યાં રહેતો હોય અને અમારી ગાયો માટે થઈ અને ગોવર્ધન પર્વત ઉપાડતો હોય તો સરકારને હજુ સમજી જવું જોઈએ કે જે દુનિયાનો ધણી છે, આખા વર્લ્ડનો ભગવાન છે, એ પોતે જો કદી ગાયોનો સંવર્ધન કરતો હોય અને ગાયો માટે જો કદી ગોવર્ધન પર્વત ઉપાડતો હોય તો સરકાર તું તો શું કહેવાય? શું સરકારની તો કોઈ હેસિયત નથી. જાતે ભગવાન જો આટલું બધું કરતા હોય, અને નામદાર હાઈકોર્ટે પણ આ વખતે ટકોર કરી છે કે તમને ભગવાન પણ ના પાપ કરી શકે, પણ હજુ આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને આ સરકાર હજુ કોઈ સમજવા તૈયાર નથી. અને વર્ષોથી અમે ગૌશાળા તરીકે ગાયો રાખીએ છીએ. એક સમયે મતલબ શંભુ મહારાજે કીધું હતું ભાઈ ગાયો બચાવી હોય તો દરેક હિન્દુ એક એક ગાય પોતાને ઘેર રાખે. ત્યારથી અમે ગાયોનું મતલબ પાલન પોષણ કરી રહ્યા છીએ. તમે માલધારી નથી? અમે માલધારી નથી. અચ્છા, અને તમારા ત્યાંથી બી ગાયો પકડીને લઈ ગયા? ના, ગાયો કોઈ પકડી લઈ ગયો નથી, પણ ગાયો છૂટી હોય ત્યાંથી લઈ જાય છે એ જાણવા મળે છે. અમારે ત્યાંથી કોઈ લઈ ગયું નથી, પણ રોડ ઉપરથી ગાયો લઈ ગયા એ જાણવા મળે. અને બીજી વસ્તુમાં એક છે કે ગાય ભારતની મતલબ માતા છે, એટલે ગાયને દુઃખી કરવાનો મતલબ કામ ના થવું જોઈએ. ગાય દુઃખી થાય એ પોસાય નહીં. એટલે ગાયને મતલબ કોઈ પણ પ્રકારે દુઃખી ના થાય, ગાયની કોઈ પણ પ્રકારે હત્યા ના થવી જોઈએ. અને અત્યારે જે લાયસન્સની પ્રથા ચાલુ છે એમાં રજિસ્ટરના આધારે ગાય મતલબ ગાયનું રજિસ્ટ્રેશન આપવું જોઈએ અને દરેક હિન્દુ એક એક ગાય રાખે તેવું આયોજન સરકારે કરવું જોઈએ. ગાયો એટલા માટે હું હિન્દુ છું. ગૌ માતાનું મોટા ગૌ માતા હિન્દુઓની માતા છે. ગૌ માતામાં 33 કરોડ દેવતાનો વાત છે, પણ આ હાઈકોર્ટે આ જે ગૌરક્ષકો છે, ગૌ ભક્તો છે,
જે ભરવાડ સમાજ છે આ જે સમાજો છે ગૌ માતા માટે સરકારે હાઈકોર્ટ એવો હુકમ કર્યો છે કે રોડ ઉપરની ગાયો લઈ જાવી, કોઈના ઘરમાંથી ખિલ્લે બાંધીને ગાયો લઈ જાય. પણ આ સરકારે એટલો બધો અત્યાચાર કર્યો આ લોકો ઉપર, આ માણસો ચારે ઉપર કોઈ ન્યાય ના મળતો હોય, કોઈ ન્યાય ના મળે. આ ગાયો માતા જેમ બોમ્બેમાં કતલખાનું છે એવી કતલખાના જેવી દશા અહીંયા કરી નાખી ગૌ માતાની. નથી પાણી હાલતા આ રાક્ષસો કે નથી કોઈ ગૌ માતાને કે સેવા હોય. કેટલી ગાયો મરી ગઈ અને 280 કતલખાનાને મંજૂરી આપી ભારતીય જનતા પાર્ટીની સરકાર. 182 બેઠેલા જે ગાંધીનગરમાં બેઠા જે લોકોને હું કહું છું કે ગૌ માતા માટે જો સાચા હિન્દુ હોય, સાચા ભક્તો હોય, તમારે આવવું પડશે. અને આ જે લડત છે એક હિન્દુ તરીકે છે અને હિન્દુઓની લડત છે, હિન્દુ ધર્મની લડત છે. હવે દરેક હિન્દુઓ આવશે, આ લડત ચાલુ રહેશે. તો વહેલી તકે જેમ બને એમ ન્યાય અમને આપવા માટે મહેરબાની કરવા માટે અમે એક હિન્દુત્વ માટે ગૌ માતા રક્ષામાં જોડાયા છીએ. જેટલા પણ લોકોનું સાંભળ્યું એમાંથી માલધારી પણ છે, એના સિવાય ઘણા બધા લોકો જે ગાયને પ્રેમ કરે છે કે પછી ગાયોને પ્રેમ કરતા હોય એ બધા અહીંયા વિરોધ માટે આવ્યા છે. પ્રશ્ન એટલો છે કે હાઈકોર્ટે ટકોર કરી હતી કે રખડતા ઢોરને પકડો, રખડતા ઢોર પર નિયંત્રણ કરો, ત્યારે ઘરમાં બાંધેલી ગાયોને પકડવાનો અધિકાર કોને આપ્યો એ મોટો પ્રશ્ન છે. અને તમે પકડીને લઈ ગયા છો તો પણ તમે એને કેવી રીતના રાખો છો એ તમને ખબર છે? તમે કેટલી બધી ગાયોને મરવા માટે રાખ્યા છે, કૂતરાની મોતે ગાયોને મરતા આપણે જોઈ છે. એટલે કોણ આ અધિકાર આપે છે, કોના દમ પર આ બધું થઈ રહ્યું છે મોટો પ્રશ્ન છે. કારણ કે ગાયોની આ હાલત તો કોઈ જ ન જોઈ શકે, એક માલધારી તો કેવી રીતના જોઈ શકે? કોઈ સામાન્ય માણસ પણ જે ગાયોના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં ગાયો મર્યા પછી એને દફનાઈ પણ નથી અને એને ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે, કોઈ પણ ન જોઈ શકે. એટલે તમારી તેવડ જ નથી એ ગાયોને સાચવવાની, તો તમે પછી ઘરમાં બાંધેલી ગાયોને લઈને કેમ આવ્યા? અને પહેલાં તો ઘરમાં બાંધેલી ગાયોને લેવાનો અધિકાર કોણે આપ્યો એ મોટો પ્રશ્ન છે. હવે આ લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે. માલધારીઓ 10 દિવસથી અહીંયા આંદોલન કરી રહ્યા છે. માલધારીઓ સિવાય ગાય પ્રેમી જેને ગાયો પસંદ છે એ બધા પણ અહીંયા આવ્યા છે વિરોધ કરવા માટે. મનપા પોતાનો નિર્ણય કેટલો બદલે છે કે પછી માલધારીઓ કેટલા ઉગ્ર બને છે એ જોવાનું રહ્યું.